મોરબીની અંદર કાલે આપણે એવા દ્રશ્યો જોયા કે આ દ્રશ્યો આની પહેલા બોટાદની અંદર બનેલા હતા। જે ખેડૂતો છે તેને માર મારવામાં આવ્યો, જે મહિલા છે તેમને પણ માર મારવામાં આવ્યો અને જે બાળક છે તેમને ઘસડી અને લઈ જવામાં આવતા આપણે અનેકો વિડીયો કાલે મોરબીના જેતપરની અંદર આપણને જોવા મળ્યા છે। ગ્રામજનો અને જે ખેડૂત છે તેમને રસ્તો બંધ કર્યો એનું કારણ એક જ કે સૌથી પહેલા એ લોકોએ ખેડૂતને ડિટેન કર્યા ત્યારબાદ રસ્તો બ્લોક કરવામાં આવ્યો અને જે આખો મામલો છે તે વધુ ગરમ થયો। એટલા માટે પોલીસે શું કર્યું કે જે પહેલા ડિટેન કરેલા ખેડૂત હતા તેને પાછા લઈ આવ્યા। હવે મુદ્દો આજે એ જ છે કે જે ખેડૂત છે એને એના ભાવની જે આ જમીન છે એના કરતા 4 ગણા વધુ આપે તો જ એ ટાવર આ જગ્યા ઉપર રહે। એટલે માર્કેટ વેલ્યુ અત્યારે ફોર એક્ઝામ્પલ જેટલી પણ હોય એના 4 ગણા જો ખેડૂતને મળતા હોય તો જ એ ખેડૂત એનું ખેતર જે છે એ આપે, બાકી ખેડૂતને નથી આપવું। તમે આમ ફરતી કોરતી ગમે ત્યાંથી લઈ લો ને, ખેડૂતને આપવું જ નથી, શું કરશો તમે? સૌથી પહેલી વાત તો ગુજરાતની અંદર આપણે વાત કરીએ તો ગુજરાતને હર વખતે છે ને ખેડૂત જે છે ને સરકાર છે ને ક્યાંય ના મળે ને તો એને ટાર્ગેટ કરે। સૌપ્રથમ તો એને ભાવ કોઈ દિવસ મળ્યા જ નથી, આજ સુધી ખેડૂતને એના સાચા ભાવ મળ્યા જ નથી અને એ જ વસ્તુથી એ જ જણસીથી જે સરકાર છે એ પૈસા કમાય છે। એને ખબર પડે કે જો આ હું માલ આ જગ્યાએ કે આ કન્ટ્રીની અંદર વેચીશ તો મને એટલો નફો થશે, પણ એ નફો ખેડૂત સુધી કેમ નથી પહોંચતો? વાત ઈ છે। સૌથી પહેલા તો આપણે આવીએ જે દ્રશ્યો છે કાલના એ જોઈએ। પોલીસે પકડીને ત્યારે જોઈ શકો છો ફરી એક વખત રસ્તો બ્લોક કરવા માટે બાળકની અત્યારે